માં બે આદિવાસી યુવકના મોતનો મામલો વધુ ઘેરો બની રહ્યો છે। એમએલએ ચૈતર વસાવાએ બંધનું એલાન આપ્યું છે। આવતીકાલે ગરુડેશ્વર કેવડિયા બંધનું એલાન જાહેર કર્યું છે। જ્યાં સુધી એજન્સીના મુખ્ય સંચાલકો અને મારનારાઓના નામ નહીં જાહેર થાય ત્યાં સુધી મૃતદેહના સ્વીકારનો પણ ઇનકાર કરાયો છે। આદિવાસી મ્યુઝિયમ પર બે આદિવાસી યુવાનોને માર મારવાનો આક્ષેપ છે, જેમાં બે યુવકોના મોત થયા। આ બનાવ બાદ એમએલએ ચૈતર વસાવા રાજપીપળા જૂની હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં પોલીસ અને ધારાસભ્ય વચ્ચે પણ થોડી રકઝક થઈ હતી। તો બે યુવકોના મોત મામલે આક્ષેપો પણ થઈ રહ્યા છે। એમએલએ ચૈતર વસાવા પહોંચ્યા છે રાજપીપળા હોસ્પિટલ। અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફે દફે કરવા માટે એમણે ચોરીનો ઇલ્ઝામ લગાવ્યો છે। એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના। બીજું, આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ। 5 દિવસ પછી તારીખ 12 ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બહારની એજન્સીઓ છે, એમના બહારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય, શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું। ફોનલાઈન પર સંવાદદાતા દીપક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દીપક, શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે કેવડિયા કોલોની ખાતે જે આદિવાસી મ્યુઝિયમ જે બની રહ્યું છે, આ આદિવાસી મ્યુઝિયમ જ્યારથી બની રહ્યું છે ત્યારથી વિવાદોમાં સંકળાયેલું છે। કારણ કે જે પ્રથમ જે કોન્ટ્રાક્ટર હતા તે અડધું કામ મૂકી જતા રહ્યા, ત્યારબાદ બીજો કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું। ત્યારે આ આદિવાસી મ્યુઝિયમ પર ગઈકાલની એક ઘટના એવી બની છે કે જે બે યુવાનો જે જે બાજુના ગામના હતા, જે ગામના યુવાનો ત્યાં ગયા હતા અને જે ત્યાંના જે કોન્ટ્રાક્ટર હતા તેમના માણસો દ્વારા આ બે યુવાનોને શંકાના આધારે, ચોરીના શંકાના આધારે માર મારવામાં આવ્યો હતો। આ માર મારતા એક યુવાન તો ગઈકાલેનું મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ આજે બીજા યુવાનનું પણ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે જે સારવાર લઈ રહ્યા હતા તેનું પણ મૃત્યુ થતા જેનું પીએમ માટે અર્થે જે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં જે એમના જે મૃતદેહ હતો જેને ન સ્વીકારવા માટે જે ધારાસભ્ય ચૈતર વસાવા થયું હતું। ચૈતર વસાવાનો આક્ષેપ એવો છે કે જે મેઇન કોન્ટ્રાક્ટર છે જેની જગ્યાએ જે મજૂરા હોય છે જે તેમને લાવી અને પોલીસે કેદ કરી નાખ્યા છે, પરંતુ જે મેઇન કોન્ટ્રાક્ટર જે છે એ કોન્ટ્રાક્ટરના નામનું એફઆઈઆર કરે અને જે માલિક છે માલિક સામે એફઆઈઆર કરે। ત્યારે આ જે તમામ ઘટનાઓ વચ્ચે જે મૃતદેહ ન સ્વીકારવા બાબતે તુતુ મેં અને પોલીસ વચ્ચે થઈ હતી ધારાસભ્યની, ત્યારે આ ધારાસભ્ય જે છે એ ધારાસભ્યએ પણ આ મૃતદેહ ન સ્વીકારવા બાબતની વાત કરી હતી। અને ખાસ વાત કરીએ તો જે આ જે ઘટના ઘટી છે જેને લઈ આવતીકાલે કેવડિયા અને ગઢેશ્વર જે તાલુકો છે તે તાલુકા બંધનું એલાન પણ ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યું છે। એટલે જે ઘટના ઘટી છે ઘટનાને લઈ હાલ રાજકારણ પણ ગરમાયું છે। બિલકુલ દીપક, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો રાજકારણ પણ ગરમાયું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી મ્યુઝિયમનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મ્યુઝિયમમાં કામ કરતા લોકોએ બે આદિવાસી યુવાનોને ચોરીની શંકાએ ઢોર માર માર્યો છે। દોરડા વડે બાંધીને ઢોર માર મારતા બંને યુવાનોનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે બીજા દિવસે સંજય તડવી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। પોલીસે સમગ્ર મામલે 6 લોકો વિરુદ્ધ હત્યા, રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને ધરપકડ કરી છે। પકડાયેલા તમામ આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે બંને યુવાનોને સહાય આપવાની માંગ કરી છે। જે અહીંયા બહારના વ્યક્તિઓ છે અહીંયા એ રહેવું જ ના જોઈએ અને ખરેખર આવા લોકોને અહીંયા રાખવું જ ના જોઈએ, કારણ કે આ બહુ ખોટું થઈ રહ્યું છે। આજે हमारी जोड़े थयु छे, काले उठीने बीजा जोड़े पण थई। लोखंड के सरिया वगैरह पड़े हुए थे, उनको लेकर वो भंगार में बेचकर कुछ पैसे कमाने की इच्छा रखते थे। उन युवानों को वहाँ पे काम करने वाले कॉन्ट्रैक्टर और वर्कर्स ने रात में पकड़ने के बाद उनके साथ मार पिटाई की। इस मार पिटाई के दौरान उनमें से एक युवान बेहोश हो गया और फिर उसके बाद में उसको जब हॉस्पिटल में लाया गया तो उसकी वहाँ पे डेथ हो गई। आवा आदिवासी समाज पर अत्याचार करनारा लोकोने અને આદિવાસી સમાજને ખોટી રીતે રંજાડ કરીને, બદનામ કરીને, ખોટા આરોપો લગાવીને જે રીતના એમના પર દમન ગુજારવામાં આવ્યો છે એ લોકોને અમારો સમાજ અને અમે ક્યારેય માફ નથી કરવાના।
તો શ્રાવણમાં મીઠાઈ ફરસાણ ખાતા પહેલા સાવધાન, આ મીઠાઈ તમને બીમાર પાડી શકે છે। શ્રાવણને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। શ્રાવણ માસમાં તહેવારોની સિઝનમાં મીઠાઈ અને ફરસાણના વેચાણમાં વધારો થાય છે, પરંતુ મીઠાઈ તમને બીમાર પાડી શકે છે, જેના પુરાવા પણ ન્યૂઝ 18 તેમને બતાવી રહ્યું છે। ગઈકાલે સુરતના સિંગનપોર વિસ્તારમાંથી સુમુલના નામે નકલી ઘીનું ગોડાઉન ઝડપાયું હતું, તો આ તરફ વડોદરાના ડી માર્ટમાંથી ગ્રાહકને સડેલી કેક મળી। ગ્રાહકે સ્વીટ કેક ખરીદી હતી, જેનું પેકેટ ખોલતા જ કેક સડેલી હોવાની જાણ થઈ હતી। તો આ તરફ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે। સુરત આરોગ્ય વિભાગ શહેરના 9 ઝોનમાં દરોડા પાડીને ચીજવસ્તુઓના સેમ્પલ લેબ પરીક્ષણ માટે મોકલ્યા છે। તો એક તરફ સડેલી કેક, બીજી તરફ નકલી ઘી, આરોગ્યના દરોડા, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। બહારનું ખાતા પહેલા થઈ જજો સાવધાન। સ્વીટ કેકનું પેકેટ ખોલતા કેક સડેલી નીકળી। વડોદરાના ગ્રાહકે સ્વીટ કેકની કરી હતી ખરીદી। શોપિંગ માર્ટમાંથી ગ્રાહકે ખરીદી કરી હતી। આરોગ્ય અધિકારીઓ રેસ્ટોરન્ટ સાથે શોપિંગ મોલમાં પણ તપાસ કરે તેવી માંગ। શહેરમાં સતત અખાદ્ય સામગ્રી જોવા મળી રહી છે, જેના કારણે લોકોમાં રોષ પણ દેખાઈ રહ્યો છે। તો શ્રાવણ મહિનાને લઈને આરોગ્ય વિભાગ તંત્ર સતર્ક। સુરતમાં વિવિધ દુકાનોમાં દરોડા પાડ્યા। 9 ઝોનમાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે। શંકાસ્પદ વસ્તુના સેમ્પલ લેવાયા છે। સેમ્પલ લેબ ટેસ્ટિંગ માટે મોકલાયા છે। ભેળસેળ જણાશે તો કાયદેસરની કાર્યવાહી થશે જ। શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ ફરાળી વસ્તુઓની બજારમાં માંગ હોય છે, અને આ તમામ વસ્તુઓની માંગ વચ્ચે વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગને મળતી હોય છે। ત્યારે કહી શકાય છે કે સુરત આરોગ્ય વિભાગની અલગ અલગ ઝોનમાં ટીમો દ્વારા આજે સેમ્પલ અથવા કંઈ દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે। આપણી સાથે આરોગ્ય અધિકારી જગદીશભાઈ સાળુંકે છે, સીધા વાત કરીએ। સાળુંકે સાહેબ, શાના માટે રેડ આજે? ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આગામી શ્રાવણ મહિના તેમજ તહેવારો નિમિત્તે ફરાળી લોટનો વપરાશ વધુ થતો હોય છે, તે અલગ અલગ ઝોનમાં 6 ટીમ બનાવીને ફરાળી લોટનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસણી કરવામાં આવી છે, તેમજ નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। આ નમૂના લીધા બાદ કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે, અને જો કદાચ લોટ છે તે ઓછી ગુણવત્તાવાળો મળશે તો કયા પ્રકારની કાર્યવાહી? આ નમૂના પૃથ્થકરણ સારું ફૂડ લેબોરેટરી મોકલવામાં આવશે, અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા અને ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ આ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે અને તેને તપાસ માટે મોકલવામાં આવશે, અને જો કોઈકમાં કહી શકાય કે આ ભેળસેળ મળશે તો ચોક્કસ તેના પર કાયદેસરની કાર્યવાહી સાથે દંડ પણ કરવામાં આવશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતમાં લાજપોર જેલમાં કેદીનું મોત થયું છે। કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત થયું છે। તબિયત બગડતા તેને હોસ્પિટલ લવાયો હતો। સારવાર દરમિયાન મહેશવાળાનું મોત થયું છે। ચોક બજાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મોતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। તો માતા પિતા, તમારા બાળકોનું રાખજો ધ્યાન। સુરતનો બનાવ દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ। સ્કૂલ વાન ચાલકે રિવર્સ લેતા બાળકનું મોત નીપજ્યું છે। સુરતના સિંગોપરની નંદનવન સોસાયટીમાં સમગ્ર બનાવ બન્યો છે। ચાલકે સ્કૂલ વાન રિવર્સ લેતા 5 વર્ષીય બાળકનું મોત નીપજ્યું। પોલીસે સંજય પટેલ નામના વાન ચાલકની ધરપકડ કરી છે। એકનો એક દીકરો ગુમાવતા પરિવાર પર આપ ફાટ્યું છે। 5 વર્ષીય શ્લોક બુધવારે સોસાયટીમાં રમતો હતો, તે દરમિયાન સ્કૂલ વાન સોસાયટીમાં આવી હતી અને સોસાયટીમાં જ આ બનાવ બન્યો હતો। સિંગણપુર વિસ્તારની નંદનવન સોસાયટીમાં આ કામના આરોપી કે જે સ્કૂલ વાહન ચલાવે છે, તેઓ સ્કૂલના બાળકોને મૂકવા સોસાયટીમાં આવેલ અને રિવર્સ લેતી વખતે આ કામે ભોગ બનનાર બાળકને અડફેટમાં લઈ લીધેલ અને તેનું મૃત્યુ નિપજાવેલ છે, જે બાબતે સિંગણપુર પોલીસે ગુનો રજીસ્ટર કરી આરોપીની ધરપકડ કરેલ છે। તો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર કિરણ પટેલે મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે।
કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા 2 કર્મચારીઓ દ્વારા રૂપિયા 34.42 લાખની છેતરપિંડી કરાઈ. વિદ્યાર્થીઓને ફીના રૂપિયા કોલેજમાં જમા ન કરાવીને છેતરપિંડી આચરવામાં આવી છે. ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકી સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે સંસ્થા દ્વારા સંસ્થા માટેના ચેક વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલા એ બધા ચેક આ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલા, જેની અંદાજિત રકમ 30 થી 35 લાખની આજુબાજુ થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા એમની હોસ્ટેલની ફીસ પેટે જે પણ રોકડ રકમ ચૂકવવામાં આવતી હતી સંસ્થા ખાતે, એમાંથી પણ ઘણી બધી રોકડ રકમની સીધી ઉઠાંતરી કરવામાં આવેલી છે અને જે રકમ અંદાજિત અત્યારે 3-3.5 લાખની આસપાસ હમણાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં જણાઈ આવેલ છે. સિંગણપુર વિસ્તારની નંદનવન સોસાયટીમાં આ કામના આરોપી કે જે સ્કૂલ વાહન ચલાવે છે તેઓ સ્કૂલના બાળકોને મૂકવા સોસાયટીમાં આવેલ અને રિવર્સ લેતી વખતે આ કામે ભોગ બનનાર બાળકને અડફેટમાં લઈ લીધેલ અને તેનું મૃત્યુ નિપજાવેલ છે. જે બાબતે સિંગણપુર પોલીસે ગુનો રજીસ્ટર કરી આરોપીની ધરપકડ કરેલ છે. તો ફોરેસ્ટ વિભાગમાં શારીરિક ક્ષમતાની કસોટીમાં લાયક ઠરેલા કુલ જગ્યાના 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યાદી જાહેર કરાઈ છે. અગાઉ 8 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, ત્યારે હવે 823 જગ્યાની સામે 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં અગાઉની 8 ગણા યાદીમાંના ઉમેદવારોના નામ પણ સામેલ કરાયા છે. ભણશે ગુજરાત વચ્ચે ગુજરાત અંતર્ગત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે, પરંતુ દાહોદ જિલ્લાના સંજેલીમાં 1500થી વધુ સાયકલો ધૂળ ખાતી જોવા મળી. સંજેલીની કન્યા વિદ્યાલયના મેદાનમાં આ સાયકલો કાટ ખાઈ રહી છે. તેમ છતાં આ સાયકલોનું વિતરણ કરવામાં નથી આવ્યું. શાળાના આચાર્યનું કહેવું છે કે મેદાનમાં સાયકલો હોવાથી બાળકોને રમવા માટે મેદાન પણ મળતું નથી. આ પહેલા દાહોદમાં 2000થી વધુ સાયકલો જોવા મળી હતી, ત્યારે આ સાયકલોનું વહેલી તકે વિતરણ થાય તેવી વિદ્યાર્થીઓની માંગ છે. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જે આ વાતને સાર્થક કરીને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ નીકાળવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પણ ભણવા માટે ભાર મૂકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ સાર્થક કરવામાં આવી હતી. તેવી જ એક યોજના સરસ્વતી સાધના યોજના, જેના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જે સાયકલ આપવામાં આવે છે, દૂરથી અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓને આ સાયકલનો લાભ આપવામાં આવે છે. પરંતુ કહી શકાય કે દાહોદ જિલ્લામાં ગત 2 દિવસની અંદર જે સૌપ્રથમ દાહોદ શહેરમાં મામા સાહેબ ફાળકે છાત્રાલય ખાતે જે 2000થી વધુ સાયકલો ધૂળ ખાતી નજરે પડી હતી અને અત્યારે અમે જે જગ્યા પર ઊભા છીએ જે સંજેલીની કન્યા છાત્રા વિદ્યાલય છે તેમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે જે હજારોની સંખ્યામાં જે અહીંયા સાયકલ છે ધૂળ ખાતી નજરે પડી રહી છે. મોટા મોટા ઝાડી ઝાકરાઓ પણ નીકળી જવા પામે છે અને કહી શકાય કે જે અત્યારે આ સાયકલો શા માટે વિતરણ નથી કરવામાં આવતી તે પણ એક મોટો સવાલ ઊભો થવા પામે છે. ચારે તરફ આપ જે મેદાનમાં જોઈ રહ્યા છો કે સાયકલોનો ઢેર તો મૂકી દેવામાં આવ્યો છે. જો કે કહી શકાય કે આપણી સાથે અહીંયાના જે પ્રિન્સિપલ પણ છે તેઓ સાથે વાતચીત કરીશું. પ્રિન્સિપલ સાહેબ, શું કહેશો આ સાયકલો જે અહીંયા આ રીતના મૂકવામાં આવી છે? હા, આ શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયના મેદાનની અંદર જે બક્ષીપંચની વિદ્યાર્થીનીઓ છે તેમના માટેની સાયકલોને ઉતારો આપવામાં આવ્યો હતો અને અહીંયા ફિટિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા 3 મહિનાથી આ સાયકલો તૈયાર થઈ ગઈ છે, પણ હજુ સુધી આ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી. લાગતા વળગતોને વારંવાર રજૂઆત કરી હતી, છતાં પણ આ સાયકલોનું વિતરણ થયું નથી, જેથી કરી બાળકોને મેદાનની અંદર રમવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સાયકલોની વચ્ચે ઘાસ ઉગી નીકળ્યું છે, પાણીની અંદર તે કાટ ખાઈ રહી છે, વરસાદી માહોલ છે. ચોક્કસથી કહી શકાય કે સંજેલી અને સિંગવડ તાલુકા માટે જે વિતરણ કરવાની સાયકલો જે છે અત્યારે ધૂળ ખાઈ રહી છે અને 1500થી વધુ સાયકલો ધૂળ ખાઈ રહી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. તો સુરતમાં શહેરીજનોની સુવિધા માટે બીઆરટીએસ સેવા ચાલુ છે, જેને લઈને બીઆરટીએસનો અલગથી રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડમાં ખાનગી વાહનો પ્રવેશ ન કરી શકે તે માટે સ્વિંગ ગેટ મૂકવામાં આવ્યા છે.
જુદા જુદા રોડ પર લગભગ 276 રોડ 220 ગેટ બંધ હાલતમાં છે, જેના કારણે બીઆરટીએસ સિવાયના વાહનો પણ બીઆરટીએસ કોરિડોરમાં પ્રવેશે છે અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. બીઆરટીએસમાં 3.83 કરોડના ખર્ચે 276 સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા, પરંતુ હાલ ગેટ ખરાબ થઈ જતા ગેટના ઇજારદારને 20થી વધુ નોટિસ ફટકારાઈ છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. આટલી બેદરકારી બાદ પણ ઇજારદાર ટેકનોક્રેટ સિક્યોરિટી સિસ્ટમને બ્લેકલિસ્ટ કરવાને બદલે છાવરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે અને તંત્રની કામગીરીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. અમારા ટોટલ ડેડિકેટેડ કોરિડોરમાં 276 સ્વિંગ ગેટ છે. તે પૈકી જે છે 56 જે છે એના રખરખાવ અને એના જે છે એના મેન્ટેનન્સ એ સ્ટ્રીટ લિંક પાસે છે. 56 પૈકી અમારા એક જ બગડેલું છે, એ બી 2-3 દિવસમાં રિપેર થઈ જશે. બાકી જે 220 છે એમાં બી મોટે ભાગે બધા ચાલુ છે ને અમુકને તો છેલ્લા એ જે એના ઇજારદાર છે ટેકનોક્રેટ એને વાર નોટિસ ને તાકીદ કરવામાં આવ્યો છે.